વોટ ઇઝ ધીસ? એટલે ભાઈ આ શું છે, કોકને ખબર હોય તો કોમેન્ટ કરજો. આ કંઈક આપણી વાડી બાજુમાંથી એક હાઈવે નીકળે છે. મારે નહોતું કેવું પણ કેવું પડશે. એ હાટું રોડ વચ્ચે અડધે ટ્રેક્ટર ઊભું રાખીને વિડીયો શરૂ કર્યો. કોકને કીધું હોય ને તો મારા વગર ન મૂકે. ઘરે આવીને બે ચાર ગાડીઓ ખાધી પછી બધાને અલગ અલગ હોય, બધા ખાઈને તો જ કામ કરે. અમુકને માર ખાવાના એવા હોય. એ સ્પેશિયલ આપણે દુબઈથી એક્સપોર્ટ કરાવ્યું છે એટલે એવડી મોટી છે. તો જય દ્વારકાથી, જય માં મોગલ. બધાને કેમ છો? બધા મજામાં જશો. અને ફરી આપણા એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને 8:30 વાગ્યા છે. અત્યારમાં આપણે નાસ્તા પાણી કરીએ અને ઉપડ્યા છીએ. અત્યારમાં ગામમાં તો શું કામ હોય, જો ઘઉંમાં પાણી શરૂ કરવાનું છે. આપણે ઓલા હેઠે મોટર છે, અહીંયા મોટર શરૂ કરવા જવાની છે. પછી પાછું વાડીએ જવાનું છે ખાતર નાખવા. અહીંયા પાણી નથી આપણે વાળવાનું, મારે ખાલી મોટર જ શરૂ કરવાની છે. પાણી તો વાળશે વાળવા. ઘઉં છે, અત્યારમાં પાણી ચડાવવું પડે એમ છે. વોટ ઇઝ ધીસ? એટલે ભાઈ આ શું છે, કોકને ખબર હોય તો કોમેન્ટ કરજો. આ કંઈક નવું છે આપણી વાડીમાં, સંશોધન કરવું પડશે. સીઆઈડી વાળાને ફોન કરવો પડશે. ખબર ન પડી શું હતું એવું છે. એટલે કેળ પડી ગઈ. સવારના પૂરમાં ટોપી પહેરી લીધી છે એક તો, ગામને પહેરાવતા આપણે ઠપકારી. તો ભાઈ આપણે મોટર શરૂ કરી દીધી છે. અમે પહેલાં હરિયામ પાણી જાય છે, અહીંયા અડધી કલાકે ભરાશે. આપણે અહીંથી સીધું વાડીએ નીકળવાનું છે. આપણી વાડી બાજુમાંથી એક હાઈવે નીકળે છે, એનું નામ છે આડબીડ. એટલે આપણે આડબીડ થઈને જવાનું છે. એ હાઈવે કેવો છે હું બતાવું છું. આપણે આમ ઊભા ખેતરે હાલું જવાનું છે એટલે સીધી વાડી આવી જાય. આપણે ડુંગળીમાં ખાતર નાખવાનું છે, અહીંયા પોગી જાય. ભાઈ આપણે ધક્કા આમાંથી જ નીકળ્યા નથી. ત્યાં સુધી પોગી ગયો થાય. કાગળ તો ખાતર ભેળવાનું લઈ જવાનું ભૂલી ગયું. કાલે ઘઉંમાં ખાતર છાંટ્યું ને અહીંયા કાગળ લેવા ખાતરવાળા તગારા બધું લઈ જતા ભૂલી ગયો. ધક્કો છો લેવા આવું. આમાં નેવરા તો કેમ થાય? આમાંથી જ નેવરા ન થાય. નેવરા તો આમ કે નવું ન. મારે નહોતું કેવું પણ કેવું પડશે. એ હાટું રોડ વચ્ચે અડધે ટ્રેક્ટર ઊભું રાખીને વિડીયો શરૂ કર્યો. હું આ ટ્રેક્ટર લઈને વાડિયા દતાળ પડ્યો છું. દતાળ જોડવા આવ્યો છું. દતાળ જોડવામાં ટ્રેક્ટરમાં પીનું જો કેટલી પીનું નથી લેવાની એ હું બતાવું. જો એક જ પીન લાવ્યો, એકેય પીન વગર દતાળ બાંધ્યો છે. કોકને કીધું હોય ને તો મારા વગર ન મૂકે. જો એક અહીંયા આ પીન હે, બાકી ટોપલિંગ હસવાડી ટોપલીન જ નથી, ટોપલીની પીની નથી. ત્યાં તાર બાંધ્યો. પછી આ બાજુની લોક પીન હતી એમાં તાર ભરાયો અને એને પાછો આડો તાર બાંધ્યો. સામે તાર બાંધ્યો. કોકને કીધું હોય ને તો મારે વગેરે ન મૂકે. આવા કામ કરીએ અહીંયા. દતાળ જોડવા આવ્યો ને એકેય પીનું લઈને નથી આવ્યું. એક પીન નથી થારું છું ને કે ન્યાય તાર બાંધવો પડે. બધાને ખબર છે ને આપણે કેવા ધતિંગ કરીને દતાળ કરી લેવા. ઘરે આવીને બે ચાર ગાડીઓ ખાધી પછી બે ચાર ગાડીઓ ખાઈને પાછો બીજું ખાવાનું લેવા ગયો હતો. આ બધા કામ કરે છે ને એ બધાને તડીકાનો ગરમી સડી ગઈ ને તો સરખું કામ નથી કરતી. બધા હાટું કોણ લાવવા પડ્યા. આ બધાને અલગ અલગ હોય, બધા ખાઈને તો જ કામ કરે. અમુકને માર ખાવાના એવા હોય, અમુક માર ખાઈ તો કામ કરે. આ બધાને વળી મારની જરૂર નથી. બધાને એક કોણ ખવડાવી દી, હાથ પડી જાય, નખરા કરે બધા.
તો ભાઈ આપણે હે ને કોણ ખાય પછી આવ્યા આપણે ઘેરે દેજો આ તો તળે છે ને એને આ તો વાડિયા પીડ્યો છો ને તો ઉંદરડા કાતરી ગયા બધા લોટર અરે નવો દતાળને વાડિયા મૂકો ને તો ઉંદરડા કાતરી ગયા આને હજી સેટિંગ મેળવવાનું છે દાંતાને બધી પોળાઈ બધી હેરખી કરીને માંડી વાવવાની છે બનાવવાનું છે આપણું ગેરેજ જો આ વેલ્ડિંગની પેટી છે ઓલું ગ્રાઇન્ડર છે લોખંડ કાપવાનું આ બધું પાના ને સામાન બધું અહીંયા આ કેટલા ભાઈ આપણા ધંધા જેવા હોય ભાંગવા તોડવાના એ જરૂર પડે બધું સાલોમાં કંઈ વેલ્ડિંગ મારવું પડે ભાંગવું તોડવું પડે નક્કી ન હોય એટલે બધું રાખવું પડે આ બધું રાખવું પડે એક વાત અહીંયા પછી બેઠા બેઠા કંટાળી જાય ને તો આપણે સમાચાર કે કોમેડી વિડીયો ગમે જોવા માટે છે ને આપણે ટીવી રાખી છે એ સ્પેશિયલ આપણે દુબઈથી એક્સપોર્ટ કરાવી છે એટલે એવડી મોટી છે એ થોડોક ફોલ્ટ છે એટલે ઉપડતી નથી બાકી ટીવીમાંથી કારક છૂટા ઘા આવે એટલે આપણે હેલ્મેટ પહેરીને ટીવી જોવાની એટલે બાજુમાં આપણે હેલ્મેટે રાખ્યું છે એટલે આ ટીવી ઘણા માંગી ગયા છે પણ આપણે દેતા નથી બહુ મોંઘા ભાવની ટીવી છે એ ટીવી આપણે વેચતા નથી કોઈને એ આપણે અહીંયા બેઠા બેઠા આપણે વેલ્ડિંગ કરતા હોય ને તો સમાચાર જોવા થાય એટલે એ બધી વસ્તુ છે બાકી તો જો આ બધો લબાસો અહીંયા રાખીએ સીધું ગમે કંઈક ભાંગે તૂટે એટલે ખાનામાં જ સીધું મૂકી દેવાનું એટલે રિપેરિંગ કરી નાખવાનું નહીં રહે બેઠા બેઠા ખેડૂત માણસને આવા જ જુગાડ કરવાના હોય બીજું શું હોય અને આપણે તો ઓલું કરીને લાવ્યા તાર બાંધીને પછી આવીને બે ચાર ગાડું ખાધી એ વાંધો ન આવી ગયો ભાઈ આપણે બફાવને વેલ્ડિંગ કરીને કમ્પ્લીટ કરી નાખ્યો છે અને ધોઈ નાખીને ફ્રી કરી દીધો ઓઇલિંગ કરી અને ઉપાડ્યું છે હવે આપણે વાવવા જવાનું છે અહીંયા બફાવ ઉપાડ્યો છે આપણે લઈને વગાડીએ શરૂ કરીએ વાવવાનું માંડી વાવવાની છે ધીમે ધીમે હાંકે જઈએ એવા ઘરે ને પછી કાકાને ઘેરથી આવ્યો તો હેવડી લેતો આવ્યો આપણે બેઠા બેઠા હેવડી ખાઈ લઈ એવું બધું છે તો આજનો વ્લોગ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈએ મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.